પછી તો એક અવધૂતેશ્વર અવતાર છે, અને એ અવધૂતેશ્વર અવતારમાં એક વખત બૃહસ્પતિ અને ઇન્દ્ર આ બંને લોકો જતા હોય છે મહાદેવજીના દર્શન કરવા માટે કૈલાસમાં. અને કૈલાસ છે એવું માનસરોવરનો કિનારો, અને માનસરોવરના કિનારા ઉપર એક અવધૂત જેવા બની અને બેસી ગયા મહાદેવજી. અને મહાદેવજી અવધૂત જેવા થઈને બેસી ગયા એટલે તો કૈલાસ જવા માટે આ બંને દેવતાઓ ઇન્દ્ર અને બૃહસ્પતિ પણ રાજી થયા છે. તો આપણે પણ કૈલાસ જવા માટે તૈયાર થઈ જવું જોઈએ. શિવને ભજવા હોય તો કૈલાસમાં જવું પડે. આપણે પણ બૃહસ્પતિ અને ઇન્દ્ર પણ જાય તો આપણે પણ થોડીક વાર માટે કૈલાસમાં જઈ આવીએ. તમે પણ થોડાક મોકળા થઈ જાઓ. એ ભાવથી શિવ ભજીયો જાવું કૈલાસમાં, આળસ અને ઊંઘ ત્યાજી દ્યો જાવું કૈલાસમાં. કૈલાસ તરફ આ બંને દેવતાઓ ઇન્દ્ર અને બ્રહ્મા બંને લોકો મહાદેવજીને મળવા માટે એક તરફ બૃહસ્પતિ એટલે જ્ઞાનનો પહાડ ને એક તરફ ઇન્દ્ર એટલે રાજા, આ બંને લોકો પસાર થયા છે. બંને લોકો પસાર થયા છે મહાદેવજીને મળવા માટે કૈલાસમાં, માનસરોવરમાં. અને માનસરોવરમાં જાય છે. મહાદેવજી પાસે ગયા, ડમરુવાળા પણ આવી ગયા. ડમરુ પણ આ શિવરાત્રિમાં નાદ થઈ ગયો. અને એ સમયે મહાદેવજી આ બંને વાસ્તવિકમાં દર્શન કરવા માટે આવે છે કે નહીં એ જાણવા માટે મહાદેવજી પણ એક પરીક્ષા લીધી. મહાદેવજી પણ એક ફકીરી રૂપ ધારણ કર્યું, એકદમ દિગંબર અવધૂત વેશ, એક સાધુ જેવું રૂપ ધારણ કર્યું ને એ પણ નગ્ન અવધૂતના રૂપમાં કૈલાસના માર્ગમાં. માનસરોવરથી કૈલાસની પરિક્રમા કરો તો વચ્ચે એકદમ નાનકડો એવો માર્ગ આવે. ત્યાં મહાદેવજી એક અવધૂતના વેશમાં આડા પડી ગયા. કહ્યું કે હવે અહીંયાથી નીકળે કે નહીં. અસ્માકમ સૌભાગ્યમ પુરાણાચાર્યાઃ વિવિધ રાજકીય અગ્રજાઃ ઉપસ્થિતાઃ ચેત સર્વાન સર્વેષામ ઉપસ્થિતાનામ સ્વાગતમ કુર્મઃ વયમ. અહીંયા અવધૂત વેશમાં એ જ્યારે નીકળતા હતા ત્યારે એમણે બધે કીધું રસ્તો આપી દો એમ. રસ્તો રોકીને સૂતા હતા. ધમકી આપી છે ઇન્દ્રએ કે રસ્તો છોડી દે બાકી હવે મારીશ. અને વજ્રનો ઘા પણ કર્યો છે, વજ્ર માર્યું છે, વજ્ર પણ સ્તંભન થઈ ગયું છે. અને એ સમયે મહાદેવજીને પણ ક્રોધ આવ્યો છે ને એ ક્રોધને જ એ ક્રોધના એ બિંદુઓથી જ જલંધરની પણ ઉત્પત્તિ થઈ છે. ભગવાન શંકરે પરીક્ષા કરવા માટે શિવે પોતે જ ક્રોધાગ્નિને સમુદ્રમાં પધરાવ્યું ને સમુદ્રના કિનારે જ એ બાળકના રૂપમાં ઉત્પન્ન થયો. એટલો બધો કોલાહલ કર્યો છે. એમનું નામકરણ કરવા માટે, એમની જન્મ પત્રિકા જોવા માટે જ્યારે બ્રહ્માજી પધારે ત્યારે બ્રહ્માજીનું પણ ગળું પકડી લીધું. એવું ગળું પકડ્યું છે કે આંખમાંથી બિંદુ પડી ગયા. જલમ ધરતી જલંધર, એ જલંધર એમનું નામ પડ્યું. મહાદેવજીનો આ અવધૂતેશ્વર અવતાર છે. અને એ અવધૂતેશ્વર અવતાર છે એમ મહાદેવજીનો એક અવતાર ભિક્ષુવર્ય અવતાર છે. ભગવાન એના ભક્તો માટે, ભગવાન એના પ્રિય સેવકો માટે ભગવાન નીચા પણ ઉતરી શકે. અવતરતી નીચે ઉતર્યા છે મહાદેવજી, ભિક્ષુ બનીને આવ્યા છે. એક વિદર્ભ દેશનો રાજા જેનું નામ હતું સત્યરથ. અને આ સત્યરથ નામનો રાજા સત્યશીલ તો હતો પણ શિવ ભક્ત પણ હતો. શાલ્વ દેશના રાજાઓ એના ઉપર આક્રમણ કર્યું. શાલ્વ દેશના રાજાઓ શિવનો ભક્ત હતો, યુદ્ધ તો કરતો પણ સાથે સાથે ભગવત નામ પણ સ્મરણ કરતો. અને ભગવત નામ સ્મરણ કરે એક તરફ ને એક તરફ પોતે યુદ્ધ પણ કરે. એ રાજાઓના આક્રમણે એને ઘેરી લીધો ને રાજાનું મૃત્યુ થયું. સત્યરથનું મૃત્યુ થયું. એની પત્ની ગર્ભવતી થઈ. પત્ની ગર્ભવતી હતી ને
એના સૈનિકોને પ્રધાનોએ આવીને કહ્યું કે આપણે એક છૂપો રસ્તો છે જ્યાંથી આપણે નીકળી શકાય. અને દરેક રાજાઓના કિલ્લાઓમાં એક એવો દુર્ગમ રસ્તો હોય, એકદમ ગુપ્ત રસ્તો હોય. એ ગુપ્ત રસ્તાથી બંને નીકળી ગયા. પ્રધાનોને એની સાથે રહ્યા. પ્રધાનોએ કહ્યું કે હવે તમે નીકળી જાઓ, તમે એકલા, તમને કોઈ ઓળખી શકવું ન જોઈએ, એટલે અમે તમારી સાથે રહેતા નથી. એ પણ હાથમાં બાળક લઈને મુખમાં એક જ નામ હતું, શિવ શિવ, શિવનું સ્મરણ સતત. ભગવત નામના કારણે એ થોડેક દૂર પહોંચ્યા ને એટલા બધા પોતે થાકી ગયા કે સરોવરના કિનારે થોડાક વિશ્રાંતિ માટે બેઠા ને એટલા બધા થાકી ગયા હતા. એ સમયે મગરમચ્છે આવીને એને પકડી લીધા છે. અકસ્માતથી આ સરોવરમાં એક ગ્રાહ હતો, ગ્રાહ દ્વારા એક માતાનું પણ મૃત્યુ થયું છે, રાજાની પત્નીનું પણ મૃત્યુ થયું છે. બાળક એકલું હતું. જેના માતા પિતાએ શિવનું ભજન કર્યું છે, જેના માતા પિતાએ શિવની ઉપાસના કરેલી છે, એ બાળક ઉપર ભગવાન કહે કે એ બાળકને હું કેમ કંઈ થવા દઉં. બાળકને રક્ષા માટે બાળકના માતા પિતા હીન અકસ્માતના કારણે એક ઓચિંતા કોઈ એક બ્રાહ્મણી આવી, જે બધામાં ભિક્ષા માગનારી હતી. અને આ ભિક્ષા માગનારી હતી એ બ્રાહ્મણી. એટલે બ્રાહ્મણી એ ભિક્ષા માગવા માટે બધામાં ફરતી હતી. પોતે વિધવા હતી. ઘરે ઘરે બધામાં ભિક્ષા માગે. દિયતામ દિયતામ, રોજ માટે કંઈ ભિક્ષા માગવા માટે જાય. યાચકા નેવ યાચંતે બોધયંતે ગૃહે ગૃહે, આ ઘરે ઘરે બોધ આપવા માટે જાય છે. અદિયતામ ફલમ ઈદૃશમ, આવું ફળ છે ન દેવાવાળાનું. અને આ વિધવા, આ બ્રાહ્મણ મહિલા ફરતી ફરતી જંગલમાં આવી અને બ્રાહ્મણીના મનમાં બાળકને જોયો અને બાળકને એક સેકન્ડ માટે બાળક રડતો તો સ્ત્રી હૃદય હતું. એ સમય થયું કે આ બાળકને હું લઈ લઉં, આ બાળકનું હું પાલન પોષણ કરું. કે તો એક સાથે 100 વિચારો આવી ગયા. આ બાળકને હું મોટો કરીશ તો આનો ખર્ચ કેમ આવશે, આ બાળકને હું આમ કરીશ તો આમ કેમ થશે, આ બાળકનું આ કરીશ તો આમ કેમ થશે. અને હજારો વિચારો આવવા માંડી ગયા. વિચાર્યું કે આ બાળકને હું લઈને મારે આમને મોટો કરીને ખોટી જફા પાડવી, એના કરતાં તો નીકળી જ જાવે. નીકળવા માટે ગયા. ભગવાને કહ્યું કે આના સિવાય બીજું કોણ રહેશે. એટલે ભગવાને એ સમયે ભિક્ષુ અવતાર લીધો છે. ભગવાન પોતે ભિક્ષુ વર્ગીય એક ભિક્ષુક બનીને આવ્યા છે. અને એણે બ્રાહ્મણીને મનમાં સંદેહ હતો એટલે કહ્યું, સંદેહમ કુર્નો ચિત્તે વિપ્રભામિની માખિદ રક્ષેદમ બાલકમ પ્રીત્યા સુપવિત્રમ સ્વપુત્રકમ. સંદેહમ કુરુનો ચિત્તે, તમારા હૃદયમાં તમે સંદેહ કરો નહીં, સંશય કરો નહીં. સંશય આત્મા વિનશ્યતિ, તમે સંદેહ ન કરો. ને એમણે કહ્યું કે વિપ્રભામિની માખિદ, તમે જરાય ખેદ પણ ન કરો, એનું રક્ષણ કરો. તમે જો એને પ્રેમપૂર્વક એનું રક્ષણ કરશો, તમારા માટે આ પરમ પવિત્ર અને ભાગ્યશાળી છે. ક્યારેક ક્યારેક આપણા જીવનમાં અમુક લોકો જે આવતા હોય છે, અમુક લોકો આપણું જીવન બદલાવવા માટે આવતા હોય છે. ક્યારેક આપણા ઘરે પુત્ર, આપણા ઘરે પુત્રી, આપણા ઘરે કોઈ આવનારો યાચક, આપણા ઘરે આવનારો કોઈ અતિથિ, આપણી આજુબાજુમાં રહેવાવાળો પાડોશી, એ પાડોશીને ઘરે આવનારો મહેમાન, ન જાને કિસ રૂપ में नारायण मिल जाए, क्या रूपમાં તદ આત્માનામ સૃજામ્યહમ. કેવા વિચારથી ભગવાન તમને આવીને પ્રેરણા કરી જાય ખ્યાલ ના આવે. આ બાળકનું તું ભરણ પોષણ કર ને તારા માટે ભાગ્ય બદલનારો છે એવો ભગવાન ભિક્ષુકનો અવતાર લઈને આવ્યા. કારણ કે ભિક્ષુકની વાત ભિક્ષુક જ જાણી શકે. આ પણ ભિક્ષુકા હતી, એટલે એના જેવું જ બનવું પડે. જ્યારે બોધ આપવો હોય ત્યારે એના સમાન બનવું પડે. એટલે એના સમાન આવીને એમને બોધ આપ્યો કે આ બાળકને પુત્ર જાણીને તું પાલન કર. પૂર્વ જન્મમાં પ્રદોષના સમયમાં આમના પિતાજી છે એ રાજા હતા, સત્યરથ નામના રાજા. અને પૂર્વ જન્મમાં સત્યરથ નામના રાજા એ પૂર્વ જન્મમાં પણ રાજા હતા. અને એ પ્રદોષનો દિવસ હતો, શિવ પૂજા કરતા હતા. બાર કોલાહલ સાંભળ્યો, અને એ કોલાહલ સાંભળ્યો ત્યારે શિવની પૂજા અધૂરી છોડીને કોલાહલ જોવા માટે ગયા. મોટા ભાગના લોકોને એવી ઈચ્છા હોય કે બહાર શું થાય હું જોઉં, પોતાનું નિત્ય કર્મ છોડીને જાય. આ પ્રદોષના જે અખંડની પૂજા અખંડ રીતે થવી જોઈએ. એટલે તો મહાદેવજીની પૂજા કરવાવાળા નારાયણ પણ અખંડ પૂજાને છોડતા નથી. હરિસ્તે સાહસ્રમ કમલમ બલિમ આદાય, એક હારે 1000 કમળ અર્પણ કરવાના હોય. હરિસ્તે સાહસ્રમ કમલમ, એ બલિમ જે અર્પણ કરવાના હતા. અને એ કમલ અર્પણ કરવા સમયે એક જો અંતર ધ્યાન થઈ જાય તો એ પોતાનું નેત્ર કમલ અર્પણ કરી દે. કારણ કે બોલાય પણ નહીં કે જાઓ કમલ લઈ આવો, અને ઉભાઈ ન થવાય. અખંડની પૂજા અખંડ રીતે થવી જોઈએ. એટલે પૂર્વજન્મમાં પ્રદોષ કાલે શિવની પૂજા અધૂરી છોડીને બહાર જતો રહ્યો.
એટલે વિનંતી છે, આ કથા શિવ પૂજા જ છે, છોડીને અખંડ છે હો, જતાની બાર. હા, અડધો જ કલાક છે, પણ એ તમે અડધો કલાકમાં પૂજા મૂકીને બહાર ન જતા એમ. એટલે એ અખંડની પૂજામાં એને બહાર કોલાહલ જોવા માટે ગયા, એટલે દરિદ્રતાને પામી ગયા. એના જીવનમાં દરિદ્રતા આવી ગઈ. અને આ જે સ્ત્રીનું મૃત્યુ થયું, જે ગ્રાહ દ્વારા એની માતાનું, એ પૂર્વકાળમાં એને એ રાણી જ હતી, અને પૂર્વકાળમાં એની શોકને કપટીથી મારી નાખી. રાજાની બીજી પત્ની હતી, એને કપટથી ઝેર દઈને મારી નાખી, એટલે એની હાલત પણ આ થઈ. પણ આ જન્મમાં જે એને ભજન કર્યું છે ને, એ પુત્રને આવે. અત્યારે બધા બેલેન્સ મૂકે તો એ વારસામાં જો પુત્રને આવતું હોય, મા બાપનું ભજન પણ ક્યારેક પુત્રને વારસામાં આવે. એટલે મા બાપ ભજન કરે તો ક્યાંક ને ક્યાંક અનુરૂપ થાય. ક્રિયમાન કર્મ એટલું બધું સાતત્યપૂર્ણ હોવું જોઈએ કે એ સંચિત થતા ને પ્રારબ્ધ થતા વાર ન લાગે. પ્રારબ્ધ ભોગવા મંડો તમે એ સમય. અને આ રીતે આ બ્રાહ્મણ ઉત્તમ બાળક હતો, અને પછી તો ખૂબ દાન આપતો. અને આ જ બ્રાહ્મણીએ બાળકને મોટો કરવાથી એક દિવસ ગંધર્વ કન્યા સાથે લગ્ન થાય ને આખું ગંધર્વનું રાજ્ય પ્રાપ્ત થયું. ભક્તો માટે ભોળાનાથ ભિખારી બનવા પણ તૈયાર છે. એના ભક્તો માટે, એના ભક્ત માટે ભગવાન દ્રવી ઉઠે છે એના ભક્તો માટે.